પાટણ નવાગંજ માર્કેટયાર્ડ સ્થિત ધી પાટણ નાગરિક સહકારી બેંક પાટણ નવાગંજ માર્કેટયાર્ડ સ્થિત ધી પાટણ નાગરિક સહકારી બેંકની શાખાના કોન્ફરન્સ હોલ ખાતે બજાર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થતા મહેશભાઈ મોદીનો વિદાયમાન સમારોહ બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે પાટણ નાગરિક સહકારી બેંકના જનરલ મેનેજર મહેશભાઈ મોદી 41 વર્ષના લાંબા ફરજકાળ દરમિયાન તેઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરી હતી, ત્યારે તેઓને બેંકની પાટણ માર્કેટયાર્ડ શાખા ખાતે યોજાયેલા સમારંભના સેવભરી સેવા નિવૃત્તિ વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ કે પટેલે નિવૃત્તિમાન અધિકારી મહેશભાઈને સાકરનો પેડો તેમજ શ્રીફળ આપી તેમની સેવાઓને બિરદાવી હતી। જ્યારે આ વિદાયમાન સમારોહમાં બજાર શાખા તેમજ માર્કેટયાર્ડ શાખાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ વિદાય લઈ રહેલા મહેશભાઈ મોદીને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી શુભકામનાઓ પાઠવી તેમનું બાકીનું શેષ જીવન સુખમય નિરોગી નીવડે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી। જ્યારે આ પ્રસંગે મહેશભાઈ મોદીએ પોતાનું સન્માન પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે મને પૂર્વ મેનેજરો પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને શીખતો પણ રહ્યો હતો તેમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કર્મચારી મિત્રો તથા દીકરી મિત્રો અને મારા સહકર્મચારી અને એવા શ્રી શાંતિભાઈ સ્વામી, મારા મોટાભાઈ એવા શ્રી કમલેશભાઈ મોદી, નીરવભાઈ પંચીવાલા બધા ઉપસ્થિત મીડિયા માણસો, આપ સૌ આ બેંકમાં હું 41 વર્ષ સર્વિસ કરીને હું રિટાયર થઈ ગયો છું અને મને જે આ લોકોએ બહુમાન આપ્યું એ બદલ સૌપ્રથમ એમનો હું આભારી છું। બીજું, મારા સેવાકાળ દરમિયાન મારા મન, વચન, વાણી, કર્મથી કોઈ પણને નુકસાન થયું હોય, કોઈ પણને માનાની દુઃખ થતું હોય તો આ ક્ષણે હું એમની માફી માગું છું અને હું આ લેવલે પહોંચવા બદલ સૌથી પહેલો હું મારા મા બાપનો છું, ત્યારબાદ મારા ગુરુજનો અને બેંકના વખતના ચેરમેન, એમડીસી, બધા મેનેજરશ્રીઓમાંથી મને ઘણું શીખવા મળ્યું છે અને એના આધારે હું આ પોસ્ટ ઉપર પહોંચીને હાલ રિટાયર થઈ ગયો છું। એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। ખાસ કરીને દરજી સાહેબ, અમથાભાઈ, ગંગારામભાઈ, હસમુખભાઈ, એ 4 મેનેજરોના આદિને મેં જે કામગીરી કરી એ કામગીરી મને ઘણી કામમાં આવી છે અને એના આધારે મેં દરેક વસ્તુમાં હું શીખવાનું ધગશ રાખતો હતો।